ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું લઈને આવી છું પાલકના થેપલા અને ખાટી મીઠી સૂકી ભાજીની રેસીપી. સાતમ ઉપર મેથીના થેપલા જો ખાઈને તમે બોર થઈ ગયા હોય તો આ થેપલા છે એ ટ્રાય કરવા જેવા છે. તો એના માટે અહીં મેં 2.5 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ચપટી હળદર એડ કરી દેશું. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે. એક રેગ્યુલર ચમચી જેટલા તલ એડ કરી દઈશું, સફેદ તલ. અને ત્યારબાદ એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. આમાં હળદર આપણે ચપટી જ લેશું. જો હળદરનું પ્રમાણ વધશે તો જે ગ્રીન કલર આવતો હોય છે એ બહુ ઓછો આવશે. હવે અહીં મેં અડધા કપ જેટલી બ્લાન્ચ કરેલી પાલક, એક ઝુંડી જે પાલક હોય એને બ્લાન્ચ કરી લીધી છે અને એની આ રીતે પ્યુરી કરી અને લઈ લેવાની છે. અને પાલકને બ્લાન્ચ કરતી વખતે મેં એમાં ચપટી બેકિંગ સોડા ઉમેર્યો હતો, જેથી એનો કલર છે એ સરસ એવો ને એવો ગ્રીન રહે. હવે જે પ્યુરી આપણે એડ કરી છે એનાથી જ પહેલાં આપણે સારો એવો લોટ બાંધી લઈશું. ત્યારબાદ જરૂર પડે તેમ આપણે પાણી એડ કરતા જઈ અને લોટ છે એ બાંધી લેવાનો છે. રેગ્યુલર જે આપણે પરાઠાનો કે થેપલાનો લોટ બાંધતા હોય એ ટાઈપનો લોટ આપણે રેડી કરવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો લોટ છે આપણે રેડી કરી લેશું. કોઈ પણ લોટ તમે બાંધો, રોટલી છે, ભાખરી છે, પરોઠા છે, એમાં તમે થોડું થોડું પાણી એડ કરીને જેમ લોટ બાંધશો એમ લોટ છે એ સરસ એવો કૂણો બનશે અને જે એમાંથી વાનગી બનશે એ સરસ સોફ્ટ બનતી હોય છે. તો આ રીતે મેં થોડું થોડું પાણી એડ કરી અને લોટ છે તૈયાર કરી લીધો છે. ત્યારબાદ આપણે ઉપરથી થોડું અમથું તેલ એડ કરી અને એને ફરીથી આ રીતે થોડો કૂણવી લઈશું અને 10 મિનિટ માટે એને રહેવા દઈશું. ઢાંકણ ઢાંકી અને થોડી વાર સેટ થાય એટલી વાર આપણે રહેવા દેવાનો. ત્યારબાદ આપણે 10 મિનિટ પછી એના થોડા મોટી સાઇઝના બોલ છે બનાવી લેવાના. પરોઠા કે થેપલા જ્યારે પણ તમે બનાવો તો થોડા જાડા બનાવશો તો એ સારા લાગતા હોય છે ખાવામાં. જો પતલા બની જાય તો એ રોટલી જેવા જ બની જતા હોય છે, તો એનો ટેસ્ટ છે એ સારો નથી આવતો. તો એના માટે જ્યારે પણ થેપલા પરોઠા બનાવો તો થોડા એવા જાડા બનાવશો તો એ સરસ લાગતા હોય છે. તો આ રીતે થોડા મોટા બોલ લઈ અને એનો લુયો કરી અને હું મીડિયમ થીક એવા એને વણી લઈશ. બહુ જાડા પણ આપણે નહીં કરીએ, બહુ પતલા પણ નહીં કરીએ, એ રીતના કરી અને વણી લેવાના. ત્યારબાદ લોઢી મેં ગરમ કરી જ રાખી હતી. હવે આપણે એને શેકી લઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકીશું અને પહેલાં આપણે એને આ રીતે કોરા જ શેકીશું. એક સાઈડ કોરું શેકાઈ જાય ત્યારબાદ માથે થોડું એવું તેલ સ્પ્રેડ કરશું તો ઇવનલી સરસ તેલ છે સ્પ્રેડ થઈ જાય છે અને ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ આ રીતે શેકવાથી થતો હોય છે. તો તમે જ્યારે પણ પરોઠા બનાવો તો આ રીતથી બનાવશો તો તેલનો ઉપયોગ છે ઓછો થશે. તો આ રીતે થોડું શેકાઈ જાય ત્યારબાદ જ એના ઉપર તેલ છે સ્પ્રેડ કરવાનું અને આ રીતે આપણે બધા થેપલા છે એ રેડી કરી લેવાના. આમાં જે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એના લીધે એની તીખાશ પણ ખૂબ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. તમે ચીલી ફ્લેક્સની સાથે જો વધારે થોડું તીખું જોતું હોય તો મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બધા થેપલા આપણે તૈયાર કરી લેશું. થેપલા છે એને ઠંડા ખાવાની પણ ખૂબ મજા આવતી હોય છે. આપણે સાતમ આઠમમાં જ્યારે લગભગ ઘરોમાં થેપલા બને જ છે અને સાતમને દિવસે આપણે ઠંડા થેપલા ખાતા જ હોઈએ છીએ. ઇવન જ્યારે પહેલાંના લોકો હતા એ લોકો જ્યારે બહાર પ્રવાસે જતા, તીર્થયાત્રાએ જતા, તો એ લોકો ઘરેથી આ રીતે થેપલા બનાવીને લઈ જતા અને અઠવાડિયું સુધી આ થેપલા છે એ સચવાઈ રહે એવા બનતા હોય છે. તો આ રીતે આપણે સરસ એવા બધા થેપલા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકી લેશું. કાચું ન રહે એ રીતે આપણે શેકવાના. તો તમે જોઈ શકો છો આ રીતે બધા થેપલા મેં તૈયાર કરી લીધા છે ને એકદમ સરસ સોફ્ટ એવા બન્યા છે. તો તમે એકવાર જરૂરથી આ પાલકના થેપલા છે ટ્રાય કરજો. તો હવે એની સાથે ખવાતી ખાટી મીઠી સૂકી ભાજીની રેસીપી છે એ હું તમારી સાથે શેર કરવાની છું. તો એના માટે અહીં મેં 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે, 1 નંગ લીલું મરચુંને સમારી લીધું છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે. ત્યારબાદ હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેલ અહીં મેં જે આપણે થેપલા શેકતી વખતે વાપર્યું હતું એ જ લીધું છે. જો તમારે ફરાળમાં ઉપયોગ લેવી હોય સૂકી ભાજી તો તમે છે એ બીજું તેલ લઈ લેવાનું. ત્યારબાદ એમાં 1/2 થી 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે
અને લીલા મરચાં અને લીમડાના પાનને થોડા એવા સાંતળીશું. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું હળદર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે અથવા તો 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલો તીખાનો પાવડર એડ કરી દેવાનો છે. તીખાસમાં આપણે અહીં કોઈ પણ બીજી સામગ્રીનો ઉપયોગ નહીં કરીએ, એટલા માટે થોડો તીખાનો ભૂકો છે એ થોડો આપણે વધારે લઈ લેશું. ત્યારબાદ બટેટા એડ કરી અને ઉપરથી 1 લીંબુનો રસ આપણે લઈ લેશું. અને ત્યારબાદ એમાં 1 રેગ્યુલર ચમચી જે આપણે વાપરતા હોઈએ એ 1 ચમચી જેટલી ખાંડ લઈ લેવાની. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. અહીં સૂકી ભાજીમાં મેં થોડી હિંગ એડ કરી છે. જો તમારે ફરાળમાં એનો ઉપયોગ કરવો હોય સૂકી ભાજીનો, તો તમે હિંગ છે એને સ્કીપ કરી દેજો. હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ખાંડ થોડી આખી છે તો એ પણ સરસ ઓગળી જશે. તો સારી એવી બધી સામગ્રી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી થોડી સમારેલી કોથમીરના પાન એડ કરી દેવાના છે. તો આપણી પાલકના થેપલા અને સૂકી ભાજી રેડી છે. તો ઝટપટ બની જતા એવા પાલકના થેપલા અને ખાટી મીઠી સૂકી ભાજીની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી કહેજો. થેન્ક યુ.